નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે એક નવા ખુશીના સમાચાર આવી રહ્યા છે। જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો સરકાર તરફથી ખેડૂતો માટે અવનવી યોજનાઓ શરૂ થતી હોય છે। જે ખેતીવાડી યોજના વિશે વાત કરીએ તો તે યોજનાની અંદર હવે મિત્રો ટૂંક સમયની અંદર ફોર્મ ભરવાના ચાલુ થવાના છે। જે ખેતીવાડી વિભાગ છે આઈ ખેડૂત પોર્ટલની અંદર તેની અંદર અવનવી યોજનાઓ શરૂ થતી હોય છે। જેની અંદર વાત કરીએ તો રોટાવેટર હોય, પલટી, પલાવુ, તવી, થ્રેસર, સબમર્સિબલ મોટર, તાડપત્રી, પછી જે બેટરીવાળો પંપ આવે છે તે, પાવડો, ચાક કટર, એવી અવનવી યોજનાઓ જે કુલ મળીને ઘણી બધી યોજનાઓ શરૂ થતી હોય છે। તે યોજનાઓની અંદર આપણે મિત્રો માહિતી મેળવીશું કે જે આ યોજનાઓ છે તે કઈ તારીખે ચાલુ થવાની છે, ક્યારે ચાલુ થશે, ફોર્મ કેવી રીતે ભરવું, એ બધી માહિતી મેળવીશું આપણે આ એક જ વિડીયોમાં। વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો, કારણ કે જેવી પણ ફોર્મ ભરવાના ચાલુ થાય તેવા તે ખેડૂતો ફોર્મ ભરી નાખે અને તેમને લાભો મળવા પાત્ર થઈ શકે। ચાલો તો આપણે યોજનાઓની આપણે વિગતવાર માહિતી મેળવીશું। ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી દર વર્ષ પ્રમાણે વાત કરીએ તો અવનવી યોજનાઓ શરૂ થતી હોય છે, એટલે કે અલગ અલગ યોજનાઓ શરૂ થતી હોય છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ, પશુપાલન વિભાગ અને મત્સ્યપાલન વિભાગ, આ 4 વિભાગો છે। જેની અંદર વાત કરીએ તો હાલના સમયમાં બાગાયતી વિભાગની અંદર મિત્રો 100થી વધુ અથવા 100 જેટલી યોજનાઓની અંદર મિત્રો હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે। કેટલી યોજનાઓ ચાલુ છે બાગાયતી વિભાગની અંદર જે તમે હાલના સમયમાં આ ખેડૂત પોર્ટલની અંદર દેખી શકો છો। અને વાત કરીએ તો બાગાયતી યોજનાઓની અંદર હાલના સમયમાં ચાલુ છે પશુપાલન વિભાગ અને ખેતીવાડી વિભાગ યોજના વિશે આપણે માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। ખેતીવાડી વિભાગની અંદર આપણે મિત્રો વાત કરીએ તો તેની અંદર ઘણી બધી યોજનાઓ શરૂ થતી હોય છે અને તે યોજનાઓની અંદર ગુજરાતના મોટા ભાગના એટલે કે ઘણા બધા ખેડૂતોને તે યોજનાઓને લાભ લેવાની જરૂરિયાત હોય છે। તેમની જરૂરિયાત પ્રમાણે તે યોજનાઓ શરૂ થતી હોય છે અને તેમને એ યોજનાનો લાભ લેવો એ ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે ટ્રેક્ટરની અંદર સબસિડી મળવા પાત્ર થાય, રોટાવેટર ખરીદે તો તેની અંદર સહાય મળવા પાત્ર થાય। આવી જે યોજનાઓ હોય છે તે ખેડૂતો સાધનો ખરીદે અને જો તેની અંદર સહાય મળે તો ખેડૂતોને આર્થિક રીતે સહાય મળવા પાત્ર તેમને ટેકો મળી શકે। જેની અંદર આપણે મિત્રો વાત કરીએ કે આ યોજનાઓ ક્યારે ચાલુ થવાની છે એ વિશે માહિતી મેળવીશું। આ ખેડૂત પોર્ટલ ખેતીવાડી વિભાગ અને પશુપાલનનો વિભાગ એ વિશે વાત કરીશું। યોજનાઓ એપ્રિલ મહિનાના બદલે જૂનમાં મુકાશે। જે એપ્રિલ મહિનાની અંદર મિત્રો ચાલુ થવાની હતી તે આ યોજનાઓ એ મિત્રો વચ્ચે તે જૂન મહિનાની અંદર આ યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ થવાના છે। જેની અંદર વાત કરીએ ખેતીવાડી વિભાગ અને બાગાયતી નહીં પણ ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ, પશુપાલન અને મત્સ્યપાલન જે 4 વિભાગ છે તેની અંદર વાત કરીએ ખેતીવાડી વિભાગ અને પશુપાલનનો જે વિભાગ છે તે યોજનાઓની અંદર જે ન્યૂઝ પ્રમાણે દેખીએ તો જૂન મહિનાની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થઈ શકે તેવી શક્યતાઓ છે। જૂન મહિનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ થઈ શકે તેની શક્યતાઓ રહેલી છે। જેની અંદર મિત્રો વાત કરીએ કે કઈ યોજનાઓ હોય છે, જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ગોડાઉન બનાવવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થઈ શકે। ટ્રેક્ટર ખરીદવા માટે ઘણા બધા ખેડૂતોને ટ્રેક્ટરની સબસિડીની ઘણી બધી જરૂરિયાત હોય છે, કારણ કે દરેક ખેડૂતની ઘરે દેખીએ તો મોટાભાગના ખેડૂતોને ઘરે ટ્રેક્ટર તો હોય જ છે। જો તેની અંદર ખેડૂતોને સહાય મળી જાય તો તેમને આર્થિક રીતે તેમને ટેકો મળી શકે, તેમને લાભ મળી શકે। પછી મિત્રો વાત કરીએ તો રોટાવેટરની અંદર પણ મિત્રો તમને લાભ મળવા પાત્ર થઈ શકે। પછી થ્રેસરની અંદર મિત્રો વાત કરીએ પાવર થ્રેસર, જેની અંદર મોટે પાયે મિત્રો તમને સહાય મળવા પાત્ર થાય કે એટલે તેની અંદર મિત્રો તમને વધુ રૂપિયાની સહાય મળવા પાત્ર થાય છે। પછી મિત્રો મશીન વાત કરીએ જે આપણે નેર કે કૂવા ઉપર જે આપણે મશીન ગોઠવીએ છીએ તે મશીન ખરીદવા માટે પણ તમને સહાય મળવા પાત્ર થઈ શકે। સબમર્સિબલ મોટર જે આપણે બોર જે દારની અંદર રાખીએ છીએ સબમર્સિબલ મોટર તે અંદર પણ લાભ મળવા પાત્ર થઈ શકે। પછી આગળ વાત કરીએ મોટર જે પાણીની બહાર કે પાણીની અંદર પડી હોય છે મોટર, એ મોટર ખરીદવા માટે પણ મિત્રો તમને લાભ મળવા પાત્ર થઈ શકે। આગળ વાત કરીએ તો તાડપત્રી યોજનાની અંદર પણ મિત્રો તમને લાભ મળવા પાત્ર થઈ શકે। તે યોજનાઓની અંદર પણ મિત્રો ટૂંક સમયની અંદર ફોર્મ ભરવાના ચાલુ થવાના છે। પછી મિત્રો વાત કરીએ બેટરીવાળો પંપ જે આપણે દવા છાંટવાનો છે, સ્પ્રે કરવાનો આપણે જે પંપ વાપરીએ છીએ બેટરીવાળો પંપ, એ ખરીદવા માટે પણ ખેડૂતોને સહાય મળવા પાત્ર થઈ શકે। પાવડો છે ચાક કટર મિત્રો 2 પ્રકારના હોય છે, જે ટ્રેક્ટરથી ચાલે તે અને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટેડ આવે છે તે ચાક કટરો, એની અંદર સહાય મળવા પાત્ર થઈ શકે। પછી પાવર ટીલર હોય છે,
મેળવવો હોય છે. આવી અવનવી યોજનાઓ છે તે મિત્રો ખેતીવાડી વિભાગની અંદર શરૂ થતી હોય છે. બાગાયતી યોજનાની અંદર વાત કરીએ તો ખેડૂતોને જે તબેલો બનાવવામાં આવે છે તે કેટલ શેડ, ફીડ જે શેડ આવે છે તે માટે સહાય મળવાપાત્ર થઈ શકે. પાણીનું ટાંકું તે પશુપાલન વિભાગની અંદર પણ ખેડૂતોને ઘણી બધી યોજનાઓ હોય છે તેની અંદર પણ લાભ મળવાપાત્ર થઈ શકે. અને ખેતીવાડી વિભાગની જે આપણે વાત કરી તેમાંથી મિત્રો અમુક યોજનાઓ ચાલુ થવાની શક્યતા વધારે છે, કારણ કે હાલના સમયમાં 100 જેટલી તો યોજના એક સાથે ચાલુ થઈ ગઈ હતી બાગાયતી યોજનાની અંદર. તે પરથી મિત્રો કહી શકાય કે ખેતીવાડી વિભાગની યોજના છે તે પણ મિત્રો ચાલુ થઈ જશે એક જ સંગાથે. પણ મિત્રો બાગાયતી યોજનાઓની ખાસિયત એ છે કે તેની અંદર મિત્રો કોઈ પણ તાલુકા કે કોઈ પણ જિલ્લાનો લક્ષ્ય આપવામાં આવેલો ન હતો. અમુક યોજનાને બાદ કરતા મિત્રો ઘણી બધી એવી યોજનાઓ હતી કે તેની અંદર કોઈ પણ તાલુકા કે જિલ્લાનો લક્ષ્ય આપવામાં આવેલો ન હતો. આ વખતે મિત્રો આપણે દેખીએ કે ખેતીવાડી વિભાગની અંદર અને જે પશુપાલન યોજનાઓ છે તેની અંદર મિત્રો આવી કોઈ તાલુકા કે જિલ્લાની મર્યાદામાં આપવામાં આવેલી છે કે નહીં એ માહિતી આપણે જ્યારે પણ યોજના શરૂ થશે ત્યારે આપણને ખબર પડી જશે. અને આવી યોજનાઓ અવનવી યોજનાઓ શરૂ થતી હોય છે સરકાર તરફથી. ગુજરાતના ખેડૂતો મહત્તમ લાભ લે એવી અમારો પ્રયાસો છે, કારણ કે તમે મિત્રો તમને ખબર ના પડે. દાખલા તરીકે અત્યારે આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે આજ કે કાલે દાખલા તરીકે XYZ તે યોજના શરૂ થઈ ગઈ હોય, તે યોજનાની અંદર દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો રોટાવેટરની યોજના દાખલા તરીકે કાલે કે આજે ચાલુ થઈ ગઈ, પણ ખેડૂતોને ખબર ના હોય આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ થયા છે કે નથી થયા. એ ખબર કેવી રીતે પડે તે જાણવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો, આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો, એટલે તમને મિત્રો ખબર પડે જેવી યોજનાઓની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થાય છે, કેટલી યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ થાય છે, ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે, ત્યાં ખેડૂતને કેટલો લાભ મળે છે, કેટલી યોજનાઓ ચાલુ થાય છે, તે બધી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવનારા તમામ નોટિફિકેશન છે તે મિત્રો તમે ચાલુ રાખો, કારણ કે આવનારી તમામ અપડેટ, આવનારી તમામ માહિતી તમામ ખેડૂત ભાઈ સુધી તમારા સુધી પહોંચતી રહે અને તમે તે યોજનાઓની અંદર લાભ લઈ શકો. તેથી મિત્રો તમને તે મેસેજ મળી શકે કે હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે, પછી આ યોજનાની અંદર થશે, હાલમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે, તેની અંદર મિત્રો તમને માહિતીની ખબર પડી શકે. તે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી મિત્રો વિડીયો શેર કરતા રહો, કારણ કે જે ભાઈઓને લાભ લેવો હોય તો મિત્રો એક તમે વિડીયો શેર કરો તો તમારી માહિતી તે ખેડૂતને ખૂબ જ ઉપયોગી બની શકે છે. કારણ કે જે ખેડૂતે પલટી કે રોટાવેટર ખરીદ્યું હોય ને તે જિલ્લાની અંદર કે તે તાલુકાની અંદર જો ફોર્મ ભરવાના હોય તે ખેડૂત ફોર્મ ભરે તો તેને મિત્રો છે તે સહાય મળવાપાત્ર થઈ શકે. એક વિડીયો, એક માહિતી ખેડૂત સુધી પહોંચે તો તે ખેડૂતને ઘણો બધો લાભ મળવાપાત્ર થઈ શકે. અને અંદર વાત કરીએ કે જે આપણે યોજનાઓની અંદર વાત કરીએ જે ખેતીવાડી યોજનાની અંદર, તેની અંદર મિત્રો આપણે પહેલાંથી એવું ના કહી શકીએ કે આટલી યોજનાઓ શરૂ થશે. આ તો મિત્રો આપણે અનુમાન લગાવ્યું હતું કે જે બાગાયતી યોજનાઓ એકસાથે 100 જેટલી ચાલુ થઈ છે તો મિત્રો આ યોજનાઓ પણ થઈ શકે, પણ મિત્રો નક્કી કહેવાય નહીં કેટલી યોજનાઓ ચાલુ થાય છે. જ્યારે પણ ચાલુ થશે ત્યારે આપણે ખબર પડી જશે. ને જેની મિત્રો વાત કરીએ જે મહિનાઓની અંદર ફેરફાર કરવામાં આવે છે, હજી સુધી મિત્રો આ યોજના કઈ તારીખે ચાલુ થશે, ક્યાં વારે ચાલુ થશે, કેટલા ટાઈમે ચાલુ થશે તેની કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. અમે મિત્રો કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપતા નથી, જેના લીધે ખેડૂતોને અટપટા સવાલો ના થાય. અને મિત્રો આગળ વાત કરીએ તો હજી સુધી કોઈ પણ આવી યોજનાઓની અંદર વાત કરીએ કે આ તારીખે ચાલુ થવાની છે કે ક્યારે ચાલુ થવાની છે તેની કોઈ પણ માહિતી આપવામાં આવેલી નથી. અને દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જ્યારે પણ મિત્રો યોજનાઓ ખેતીવાડી વિભાગ અને બાગાયતી નહીં પણ જે ખેતીવાડી વિભાગ અને પશુપાલનની જે યોજનાઓ ચાલુ થવાની છે તેની સૌપ્રથમ મિત્રો તમારે માહિતી મેળવવા માટે અમે મિત્રો તમારા સુધી પ્રયાસો કરીશું, તમારા સુધી વિડીયો પહોંચે તે માટે સૌપ્રથમ અમે મિત્રો વિડીયો બનાવીશું, કારણ કે તમારા સુધી એક વિડીયોના માધ્યમથી તમે મિત્રો લાભ મળવા પાત્ર થઈ શકે તો અમને મિત્રો કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી. તે માટે અમે ખેડૂતો સાથે રહીએ છીએ. અને જય જવાન જય કિસાન. આગળ વાત કરીએ તો મિત્રો તમે કેટલી યોજનાઓની અંદર લાભ લીધો છે અને તમે મિત્રો કયા જિલ્લાના વતની છે કોમેન્ટ કરીને જણાવજો, એટલે ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ને કેવો મિત્રો વિડીયો લાગે છે, તમને ભાષા સમજાય છે કે નહીં એ પણ અમને કોમેન્ટ કરીને જણાવજો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય જવાન જય કિસાન,
વંદે માતરમ. જે આ વિડીયોની અંદર વાત કરી તે મિત્રો ખેતીવાડી વિભાગ, બાગાયતી, મત્સ્યપાલન અને પશુપાલનની જે યોજનાઓ ચાલુ થવાની છે, જે ચાલુ છે તે વિશે માહિતી આપવામાં આવેલી છે. અને આગળ વાત કરીએ ખેતીવાડી વિભાગની અંદર જે આપણે યોજનાઓનું નામ લીધું ગોડાઉન રોટાવેટર, તેની અંદરથી મિત્રો અમુક યોજનાઓ ચાલુ થઈ શકે અને ના પણ થઈ શકે. પહેલેથી મિત્રો આપણે કહી ના શકીએ કે આટલી યોજનાઓ ચાલુ થઈ શકે, પણ આ તો આપણે મિત્રોનું આપણને કહ્યું કે ખેતીવાડી વિભાગની અંદર આવી યોજનાઓ ચાલુ થતી હોય છે, તે ચાલુ થઈ પણ શકે. અથવા મિત્રો કોઈ એવી રીતે હોય કે 5 દિવસ રોટાવેટરની યોજના ચાલુ રહે, 5 દિવસ કલ્ટીને 5 દિવસ થઈ શકે, તે રીતે પણ રહી શકે. મિત્રો આ પહેલાંથી કોઈ પણ માહિતી આપી શકાય નહીં કે કઈ યોજનાઓ શરૂ થશે, પણ આ તો મિત્રો દર વર્ષે ચાલુ થતી હોય છે, તે માટે આપણે માહિતી આપી છે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.